છેલ્લા 40 વર્ષથી વ્યાપાર કરતા ઈસનપુરના વેપારીઓને કલેક્ટર શ્રી દ્વારા ફટકારવામાં આવી નોટિસ। સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। નોટિસ મળી છે કે દુકાનો તમારી ગેરકાયદેસર છે, બરાબર। અમારી દુકાનો આજે લગભગ સમજો છેલ્લા 40 વર્ષથી છે, બરાબર। અમને હમણાં નોટિસ પણ મળી હતી। દિવાળી પહેલાં અમારી દુકાનો બધી ગઈ છે 5-5, 7-7 ફૂટ ગેરકાયદેસર। તમે કહો એટલે અમે માન્યું, બરાબર। 40 વર્ષ તમે ક્યાં ગયા હતા કે અમે લોકો અત્યારે 40 વર્ષ અમને જો ગેરકાયદેસર અમે તોડવાની શું કરવા કહીએ? અમને થોડો ટાઈમ પહેલાં કે ભાઈ તમારી 10 ફૂટ અમને જગ્યા આપો, બરાબર। અને છેલ્લા અત્યાર સુધી અમારી પાસે પાણીનો વેરો લે છે, પછી અમારો જે મ્યુનિસિપાલિટી ટેક્સ આવે એ બી લે છે, અને એ પણ વેપારી ધોરણે લે છે, રેસિડેન્ટને નહીં, બરાબર। તો અત્યાર સુધી આ રીતે અમારી પાસે પૈસા લીધા તો ગેરકાયદેસર તો પછી લીધા શું કરવા? વિરોધ છે આ વસ્તુ। આ છે ને નોટિસો ખોટી આપી છે, નોટિસો અમારી પાછી ખેંચી લે અને અમારી દુકાનો કાયદેસર કરી આપે જેમ છે એમ। 200-200ની આસપાસ દુકાનો છે, બધા નોટિસોમાં લેલી છે, બરાબર। તો આ બધાને રોજીરોટીનું શું? એક કુટુંબની અંદર તમે 5 જણ ગણો તો સામાન્ય રીતે, બરાબર છે, તો તમે આજે 250 કુટુંબનો હિસાબ કરો તો માણસો જશે ક્યાં? ઈસનપુર વિસ્તારમાં ફરી થયો પોલીસ ઉપર હુમલો। શું છે સમગ્ર ઘટના, જુઓ અમારી આ ખાસ રિપોર્ટમાં। ઈસનપુર પોસ્ટ વિસ્તારમાં આવેલ રામવાડી ટેકરા પાસે 15 થી 20 છોકરાઓ રોડ ઉપર બેસી જાહેરમાં છોકરીઓની મશ્કરી કરેલ, જે અનુસંધાને મેસેજ પોલીસ કંટ્રોલ રૂમમાં કરેલ અને જે મેસેજ અનુસંધાને ઈસનપુર પોલીસ સ્ટેશન મોબાઈલને વાનને આપતો સદરી જગ્યાએ મોબાઈલ વાન પહોંચી તપાસ કરતો આ કામના ઈસમો પોલીસ ઉપર હુમલો કરેલ અને પોલીસને માથાના ભાગે તેમજ છાતીના ભાગે તેમજ પીઠના ભાગે પથ્થરો તથા દંડાથી ઈજાઓ પહોંચાડેલ છે, જેની સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવેલ છે। અને જે અનુસંધાને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। 1 નંબર અશોકભાઈ, 2 નંબર રણજીતભાઈ।